હવે આપણે આઈએમપી પ્રશ્ન જોઈએ. પ્રશ્ન નંબર 1. જ્યારે કોપર સલ્ફેટના દ્રાવણમાં આયનની ખીલી ડુબાડવામાં આવે ત્યારે કોપર સલ્ફેટના દ્રાવણનો રંગ શા માટે બદલાય છે? તો સૌપ્રથમ આપણે કોપર સલ્ફેટના દ્રાવણમાં આયનની ખીલી ડુબાડીએ અને શું થાય છે તે જોઈએ. પ્રયોગ જોયા બાદ હવે આપણે સરળતાથી જવાબ લખી શકીએ કે જ્યારે આયનની ખીલીને કોપર સલ્ફેટના દ્રાવણમાં ડુબાડવામાં આવે ત્યારે દ્રાવણનો રંગ લીલા રંગમાં બદલાઈ જાય છે, કારણ કે અહીં વિસ્થાપન પ્રક્રિયા થાય છે. આયન કોપર કરતાં વધુ ક્રિયાશીલ છે, તેથી તે કોપર સલ્ફેટના દ્રાવણમાંથી કોપરને વિસ્થાપિત કરે છે અને આયન સલ્ફેટ બનાવે છે. પ્રશ્ન નંબર 2. કોઈ એક દ્વિવિસ્થાપન પ્રક્રિયાનું ઉદાહરણ આપો. દ્વિવિસ્થાપન પ્રક્રિયામાં આપણે બેરિયમ ક્લોરાઇડની પ્રક્રિયા સોડિયમ સલ્ફેટ સાથે કરાવીએ. જ્યારે બેરિયમ ક્લોરાઇડના દ્રાવણને સોડિયમ સલ્ફેટના દ્રાવણમાં ઉમેરવામાં આવે છે ત્યારે સફેદ અવક્ષેપ બેરિયમ સલ્ફેટ બને છે અને સોડિયમ ક્લોરાઇડ દ્રાવણમાં રહે છે. આ દ્વિવિસ્થાપન પ્રક્રિયામાં આયનોની અદલાબદલી થાય છે. Ba2+ આયન SO4 આયન સાથે જોડાય છે અને Na+ આયન Cl- આયન સાથે જોડાય છે. પ્રશ્ન નંબર 3. નીચે દર્શાવેલ પ્રક્રિયાઓમાં ઓક્સિડેશન પામતા અને રિડક્શન પામતા પદાર્થોને ઓળખો. આપેલ રાસાયણિક સમીકરણમાં સોડિયમ સાથે ઓક્સિજન જોડાયેલ નથી. પ્રક્રિયા થયા બાદ સોડિયમ સાથે ઓક્સિજન જોડાય છે, તેથી સોડિયમનો સમાવેશ ઓક્સિડેશન પામતા પદાર્થમાં થશે અને રિડક્શન પામતા પદાર્થમાં સમાવેશ ઓક્સિજનનો થશે, કારણ કે પ્રક્રિયા થયા બાદ ઓક્સિજન દૂર થઈ જાય છે. ત્યારબાદ બીજું રાસાયણિક સમીકરણ. આ રાસાયણિક સમીકરણમાં કોપર ઓક્સાઇડ એટલે કે કોપર સાથે ઓક્સિજન જોડાયેલ છે અને પ્રક્રિયા થયા બાદ કોપરથી ઓક્સિજન છૂટો પડી જાય છે, તેથી આપણે કોપર ઓક્સાઇડનો સમાવેશ રિડક્શન પામતા પદાર્થમાં કરીશું અને પ્રક્રિયા થયા પહેલાં હાઇડ્રોજન સાથે ઓક્સિજન જોડાયેલ હતો નહીં અને પ્રક્રિયા થયા બાદ હાઇડ્રોજન સાથે ઓક્સિજન જોડાઈ જાય છે, તેથી હાઇડ્રોજનનો સમાવેશ ઓક્સિડેશન પામતા પદાર્થમાં થશે.